છે અહીંથી નીકળવા વાળા પણ એ વિચાર કરશે કે હવે છોડવું તો ક્યાં સુધીનો સાથ નિભાવવો. પણ તમે જુઓ એ બધા ખાસલ ખાસ હતા હો. 500 સુંદર સાથ જે નીકળશે ને, કોઈ ધન લઈને નીકળશે, કોઈ પરિવાર લઈને નીકળશે, કોઈ કઈ એકલા પણ નીકળી જાય. બેઠા બેઠા રાજી મહારાજે પન્ના અને પરમધામ પણ અહીંયા બતાવવાના છે. એટલે બધા સુંદર સાથને હિંમત આવી ગઈ. આવો મોકો કોણ ન મૂકે ભાઈ. પરમધામ જવું છે, અહીંથી પન્ના હાલીને જવું હોય તો ઘણે તૈયાર થઈ જાય. હા, અમે અમારે આવું છો એટલે કઈ મળવાનું નથી, જાગણી નથી થવાની. હળિયું કાઢી સુરતથી યાત્રા લઈને તમને પદ્માવતીપુરી ધામ પહોંચાડી દેશે. ત્યાંથી પણ આગળ હાલીને પરમધામ ઈ લઈ જશે. લઈ જવાનો અર્થ એવો છે કે તમને પદ્માવતીપુરી ધામમાં જ પરમધામ બતાવવાના છે. બધી લીલા ત્યાં જ કરવાની છે. આવું આમાંથી આપણે સમજવાનું છે, શું લેવાનું છે, વિતકમાં સાંભળવાનું કઈ જરૂર. મદીના વસાવવા માટે મોહમ્મદ સાહેબ જેમ અનેક કુરબાનીઓ અનેક લોકોએ મદીના વસાવવા માટે કુરબાની કરી હતી ને, તેમ શ્રીજીની સાથે પણ સેંકડો સુંદર સાથ સમર્પિત થયા. આ રીતે સુરત અને મદીનાની ઉપમા આપવામાં આવી છે. અને શ્રીજી અહીંથી જાગણીના કાર્યમાં સાવકાર કીધા. મહાજરનો અર્થ સાવકાર થાય. પણ તમે જુઓ 3 લુગડે નીકળવા વાળાને આ ધણી એને શું ઉપમા આપે છે? મહાજરો. આ સાવકારો મારી સાથે આવશે. શેનાથી સાવકાર હતા? કયું ધન એની પાસે હતું કે એને ઘર-બાર છોડી દીધા? અખંડ ધન. જેને ઈ અખંડની સ્વરૂપની પહેચાન થઈ જાય ને, ત્યારે આ પોપટીની કોઈ મોટો એક નાનો પ્રસંગ. આ છોકરા ખાલી કઈ અહીંયા ભાગવત હતું, કેટલી કુરબાની એક મહિનાના સમયની કુરબાની આપી ને. કોઈ સમન નહીં આપે, કોઈ તન નહીં આપે, કોઈ ધન નહીં આપે. તો કુરબાન વિનાનો કોઈ ઉત્સવ કે મહા ઉત્સવ કે કઈ પણ કાર્ય થવાનું નથી. શ્રી ધની દેવચંદ્રજી લ્યાએ કિલી અલા કલામ. શ્રીજી આપ જાહેર કરી દિયા મોમીનો કો તામ. કુરાનમાં લખ્યું છે કે 10મી 11મી સદીમાં ઈસા રૂહલ્લાહ 2 તનોમાં આવી અને લીલા કરશે. પણ ઈસા પણ આપણે આ સ્વાદની ઓળખાણ નથી. એમ થવું જોઈએ કે આજ 2 ચોપાઈ મેં નથી વાંચી ને, મારી આત્માને કાંઈ મળ્યું નથી. આને મજબૂત હું કરીને કરશું? એક મુઠ્ઠી રાખત થઈ જવાની છે. આનો કોઈ અર્થ નથી. આ છે બેસુમાર લ્યાએ સુમાર મેં તો આપણને ઓળખવા માટે ઘણીએ આવું કીધું છે. બાકી તો ત્યાં અનંત આત્માઓ વચ્ચે 45 મિનિટની હાસી આપણા માટે થાય. બોલી છી હું, કરી છી હું, અંદરે કઈક બીજું, બાયરે કઈક બીજું. આવું નહીં હો. મારો ધણી એક એટલે એક જ. બાકી બધા ઘરના કામ કરે ને કોણ? માયાનો ખેલ જોવા માટે જુદા જુદા ગામમાં, જુદા જુદા જ્ઞાતિમાં, વેશમાં, બેસમાં, દેશમાં બધાય તન ધારણ કરી અને આવ્યા તો છે. પણ માયાથી બહાર કાઢી અને રાજી મહારાજ પોતાના સ્વરૂપની પહેચાન મોટી બહુ જાય તો ભાઈ મારી ઘરવાળી નહીં જાય. આ જ ધણીએ 400 વર્ષ પહેલા અહીંયા શ્યામાજી મહારાણીને મોકલી દીધા. આ તો મારે ખાલી આટલું જ કેવું પડે. જો કે હવે એવું કઈ છે નહીં. આપણું જૂનું યાદ કરી ત્યારે આપણી માથે કેવી વીતતી હતી. 1 વર્ષ અહીંયા વારે રહેવાનું હોય ને તો તમને માથે માછલા ધો કરતા વાર લાગશે નહીં. આ ખેલને પૂરો કરવો હોય તો મારી જાગણી મારે જ કરવાની છે. મારે કેવી રીતે રહેવું, કેવી રીતે મારા ધણી સાથે વર્તન કરવું. ગ્રહસ્થી થઈને પણ અહીંયા આપણે બગાડવાનું નથી. બધી રીતે રહેવાનું છે. હાચવતા હાચવ્યું આપણને છોડીને આ સખીઓને જગાવ્યા પહેલા કોઈ પરમધામ જવાના નથી. ગાજી બની અસરાઈ લતામે શ્રી દેવચંદ્રજી સિરદાર લડે રાહ ખુદાઈ કે વાસ્તે એ જો મહિને 1000 અને આપણે સંપ્રદાય આપણને મળ્યો. નકર ક્યાં ધર્મના છો ઈ કોક પૂછો તો તમે હું કે મેં પ્રણામી ધર્મના. પણ તમારો સંપ્રદાય હમણાં બધી પદ્ધતિ આવશે તો તમને સંપ્રદાયની કેમ ખબર પડે? 1000 મહિના સુધી લડી અને આ ધણી દેવચંદ્રજી મહારાજે આપણને સંપ્રદાય નથી ધણી. આ વિતક તમને પોકારીને કે ધણી ક્યાં છે? તો કે ધણી આપણા હૃદયમાં છે. તો આજે ઈ જો એના હૃદયમાં હોય તો મારો ધણી મારા હૃદયમાં ન હોય ક્યાં ગોતવાના છે? હવની પાસે છે. પણ આપણે એને જોવાની દ્રષ્ટિ આપણી પાસે સમય આપવો પડે હો. એમ એટલો સસ્તો નથી કે તમને 2 મિનિટમાં મળી. 2 મીઠી વાતો એને તો કરો કે ધણી તું ક્યાંય નથી ગયો છતાંય મને કેમ નથી દેખાતો. બસ આ જ વાત છે. હાવ ટૂંકી વાત છે. એને આપણે સાર્થક કરવાની છે. 60 વર્ષ કે 70 વર્ષ જેટલા રાજી મહારાજ આપે ને એટલા સમયમાં એને સાર્થક કરી. બાઈજી અહીંથી સુરત થી કોણ કોણ નીકળે છે?
તો કે ગોવર્ધન ભટ્ટ છે ને અવાસી બંદરના છે, તન મન ધનથી તેને ખૂબ સાથમાં સેવા કરી અને પોતે ધન થઈ ગયા. ગોવર્ધનભાઈ સાવકાર હતા, પણ છતાંય જુઓ હોય ને થોડુંક એટલે આપણે માયા દેખાય પણ પરમાત્મા દેખાય નહીં. પણ આવાના નામ પણ અહીંયા દાસ નામ આપી દીધું. તમે જુઓ, અને સુંદર સાથનું જમવાની સેવા કોણ કરશે? ગરીબદાસ જ કરશે. જેટલા સુંદર સાથ અહીંથી જાહે ને એનું જે કાંઈ આવશે ને રાશન પાણી એનું બધી જમવાની વ્યવસ્થા. નાના ભાઈ પાખંડી ચલે શ્રી રાજ કે સાથ, આખરલો ની બાઈયા જાકે ધનીએ પકડ્યા. એક નાના ભાઈ કરી છે ને એ પણ પોતે માયામાં આત્માને ધન્ય કહેવાય. ધન તો અહીંયા આપણે અત્યારે વર્ષો કેટલા 400 વહી ગયા છતાંય આજે આપણે એના નામ લઈ અને આપણે એને કોટી કોટી પ્રણામ કરવાનું મન થાય. આવી બ્રહ્મ આત્મા અહીંયા તો ધન હશે પણ પરમ ધામમાં પણ આવશે, છબીલદાસો નામ આવશે. એટલે આવી રીતના દેવચંદ્રજી મહારાજના સુપુત્રી જમનાબાઈ શ્રીજીના સ્વરૂપને ધામધણી માનીને જો આજે સદગુરુ મહારાજ પોતાના પિતામાં તો ઈ સ્વરૂપની ઓળખાણ કરી, પણ આજે શ્રીજી માત પણ એને ધામધણી. છબીલદાસ સંગ ચલે સેવન કે સુખ કાજ, બેટા જમના કા જાન કે સેવા દઈ શ્રી રાજ. રાજી મહારાજે જમનાબેનના બેટા જાણી અને છેલ્લે સુધી એને પાણી પીવડાવવાની સેવા, સુંદર સાથને પાણી પીવડાવવાની સેવા. રામભાઈ એનું અને એના ઘરવાળાના નામે કઈક છે, હમણાં આવશે. તો આવી રીતના બે દીકરીને જમાય અને બે માણા પોતે આવી રીતના રાજી મહારાજની સાથે શ્રીજી મહારાજની સાથે ચાલે છે. પણ આ શું સેવા કરે છે? આ લાલબાઈ અને શ્યામબાઈ એ સાથે શ્રી બાઈજી ની સેવામાં પોતાનું જીવન આખું વિતાવી દે છે. બાઈની સાથે બાઈ જ થયો, પણ ધણીની કાંઈક કૃપા માની અને આગળના સમયની વાટ જોવો ને તો 36 કારખાનાની ચાવી લાલદાસ મહારાજને આપી દેશે. વિચાર કરો, ઓલા તો 99 જહાજ જ હતા અને આજ તો અહીંયા કેટલા 5000 ની જમાતની જવાબદારી લાલદાસજી મહારાજ હતા. 20 કિલો બારી નાખ્યા. હું કામે? ધણી નહોતો આપણો, એક ધણી જાય બીજો ધણી ગોતી લઈને આ વાણીમાં ક્યાં ગોતવા જવા પડે એમ છે. શા માટે આવી બળતરા કરવી છે? હું તો એમ જ તારતમ મળ્યા પછી આપણી બધાય બાપને તાપને જે કઈ હોય ને એ બધાય મટી જાય છે. આ તમે એક જેઠીમાં આજ નથી ને, નકર એને જરીક કહી દે યાદ કર્યા રાખી. આને પૂછો, આને મારી હિસ્ટ્રી છે ને આની પાસે છે. અમારા છોકરા નાના હતા ને ત્યાં શીખવા આવ્યા હતા, મારા છોકરાને હું કેમ રહેતા ત્યાં ખબર છે. અને અમે ઈ જ સમયમાંથી પસાર થઈ ગયા છીએ. હું બારવાનું વિરહ કરવો હોય ને તો ધણી નો કરો. એના માટે એક ટીપું હવે ન પડાય, થાય ને તો 2-5 મહેકના સાગર આપી દો, 2 જાપ કરો. લોહી બાળવાના હોય. આ આપણને હું શું શીખવાડે છે? વિતક આપણને શીખવાડે. આપણી રેણી બદલવાની છે. રહેવાનું તો છે જ, પણ તેમનો સંગ છોડ્યો ત્યારથી ખાલી હાથે શ્રીજી ધામધણીની સાથે તન મનથી, ધન તો નતું હતું એ વયું ગયું, એટલે કે છે કે તન મનથી સંપૂર્ણ સમર્પિત થઈ અને બાકીનું સમગ્ર જીવન ક્યાં કાઢે છે? શ્રીજીના ચરણોમાં જ બધું આપી દે છે. એને 99 જહાજ યાદ નથી કર્યા એટલે મારે તમને હા એ તો દરિયામાં વહી ગયા છે. તું તારું જ્ઞાન લઈને વહી જા. આવા વિચાર આવે ને એ વિચારને પણ ધક્કો મારી દેવો પડે, કારણ કે એક ધણીના સ્વરૂપની ઓળખાણ કરી લઈને તો આ માટે આપણે બધી વાતોને ધક્કો મારવો પડશે. સુરત સત્યનો માર્ગ જાહેર કોણ કરે? શ્રીજી સાહેબ આજે આ સત્યનો માર્ગ બતાવવા આવ્યા છે અને સુરત થી એને પર્યાણ કર્યું છે. તો આવી રીતના અમદાવાદ તો આવી ગયા છે. તો શ્રીજી કહી રહ્યા છે કે દિલમાં છે સ્વપ્ન જેને, નૈનોમાં જેને આસ, રૂહોની જાગણી, દર્શનની પ્યાસ મહત્વની નથી, જાગણીની પ્યાસ. તમે જાગણી કરો ને જાગણી કરશે ને ઈ જ ન્યા ઊંચા મોઢા. કાંઈક આપણો વાયદો કરીને આવ્યા ને, તું ભૂલીશ તો હું જગાડીશ, હું ભૂલું તો તું મને બતાવજે. આજે બતાવવાને બદલે આપણે આપણો સ્વાર્થ ગોતવા. સિદ્ધપુર કે બીચ में रहे 30 वास्ते बीच રહ્યા बीच में माया के सुख काज, उमर कोई दिन में फिर सूरत કરી શ્રી રાજ. આવી રીતના સાંસારિક સુખ માટે માયામાં જે રહી પાછું પાલનપુર જવાય. એટલે શ્રીજી 22 દિવસ ત્યાં રહ્યા ને તો પછી ત્યાંથી નીકળે છે. એક સિદ્ધપુરની બીજી પણ વાત એવી છે ઐતિહાસિક કે સિદ્ધપુરમાં કપિલ ભગવાન છે ને, ઈ કપિલ ભગવાન એનો દીકરો છે અને કઈક દેવહૂતિ એમ કઈક નામ છે એનું. હા એમ દેવહૂતિ છે ને, દેવહૂતિ એની માનું નામ છે
હવે આ એક દીકરો માને બે શબ્દ કહીને એનો ઉદ્ધાર કરી શકતો હોય તો અહીંયા આ સીટને કોઈ માન નથી. નાનો બોલે ને કોઈ કદાચ ધણી એના હૃદયમાં બેહીને કેવડાવતા હોય. એટલે નાના મોટાને કોઈ સ્થાન નથી. આ આપણને પ્રસંગ શું બતાવે કે નાનો હોય ને તો મોટાને પોતાની પાસે સમજણ હોય તો કહી શકે. આવી રીતના ભગવાનદાસભાઈ છે ને એ સિદ્ધપુરમાં 22 દિવસ રહી ને શ્રીજી ચાલતા થાય છે. તો ચાલતા થાય ને તો પાલનપુર સુધી વાહે જાય. તો ઈ થોડોક તો તમે એમ કે આત્મા તત્વનું જ્ઞાન માંગો અને તમારું જીવન સફળ બનાવો. ત્યારે એને એમ થાય છે કે હા હવે હું બે શબ્દ શ્રીજીને કહું. ત્યારે ભગવાનદાસ રેવાદાસ શું કહે છે, ચરણોમાં પડી અને વિનંતી કરે છે કે સ્વામીજી મારી પર આ તમને ઓળખી અને મારી આત્મ છે એને પણ તમે યાદ કરો. તેનાથી આગળ નિજ ધામ રંગ મહેલ છે એ અને દક્ષિણે હોજ કોસર તળાવ આવેલું છે. એ બધાને તમે યાદ નિશાની આપીને આ ત્રીજા બ્રહ્માંડમાં પણ આપણે આવ્યા. પણ આ ત્રીજા બ્રહ્માંડની જાગણી તમે જોજો તો બ્રજથી રાસથી એટલી ઉત્તમ થશે. શા માટે? તો કે બ્રજમાં તો આપણને ઊંઘ હતી, ધણીની ખબર ન પડી. એસી ઈચ્છા પૂરી તો થઈ ગઈ છે, પણ હવે ધણીની હારે નિસ્બત કેવી નિભાવવી? આજ વ્રજની રાસની જાગણીમાં બધું આવી ગયું, પણ હવે તમે વ્યવહાર કેવો કરશો ઈ હવે ધણીને બેઠા બેઠા જોવાનું છે. આ ત્રીજા ખેલમાં આપણી માંગણી છે. બે ખેલમાં ધણી સાક્ષાત હતા, પણ આપણી માંગણીને માન આપી અને આપણને આ ત્રીજો બ્રહ્માંડ આપ્યો છે. તો આ ત્રીજા બ્રહ્માંડમાં હવે આપણી નિસ્બત કેવી, આપણો વ્યવહાર કેવો, હવે ઈ ધણી જ્યાં બેઠા ને ત્યાં જોવે છે. અંદર બેસાડશો તો અંદર બેહીને જોહે. મંદિરમાં જઈને મેળતા તરફ ચાલતા થયા ભગવાનદાસ રેવાદાસ. ઉપદેશ આપી 6 થી પાર અક્ષર યોગ માયાનું બ્રહ્માંડ છે. આગળ અક્ષરધામ, ત્યારબાદ જમનાજી, 7 ઘાટ, ચાંદની ચોક, 100 સીડીને ચડી અને 28 સ્તંભનો ચોક આવે છે. એને પાર કરી 4 ચોરસ હવેલીઓ પસાર કર્યા બાદ 5મી ગોળ હવેલી આવે છે, ત્યાં ધણીનું સિંહાસન છે. આવા રાજસામાજીના ચરણોમાં આપણે બેઠા છીએ. ને એક દિવસ કેશવ ભટ્ટ આવે છે ને તો કે છે કે એને વાત કરે છે કે આ તું કેમ દેખાતો નથી? તો કે મને એક છત્રી આવ્યા ને તો આવી વાત મને બતાવીને ગયા, ત્યાર પછી મને કઈ સૂઝતું નથી. એટલે કે છે કે ઈ છત્રીએ તને શું કીધું? મને ઈ બે શબ્દ કીએ. ત્યારે રેવાદાસે પોતાના શબ્દોમાં કીધું કે નિરાકારથી પરે યોગમયનું બ્રહ્માંડ છે, એનાથી આગળ અક્ષરધામ છે, ત્યાંથી પરમધામ છે. બસ આટલું જ સાંભળતાની સાથે કેશવ ખુદા સમજી ગયા અક્ષરાતીત ધામના ધણી ઈ આજ છે. રેવાદાસને કહેવા લાગ્યા કે અરે રેવાદાસ, આ સમયે તારી બુદ્ધિ પહોંચી જશે. ओ ऐसे ही उससे चला ढूंढ तो फिरे सब ठोर ढूंढते दिली पहुंच्या खोज કરી અતજોર. હવે 6 મહિના થઈ ગયા છે શ્રીજી ત્યાંથી નીકળ્યા ને, કારણ કે ઓલા મોનરી એટલે આપણે ગણવા પડે. ઘણીમાં આપણે ઈચ્છા રાખી અહીંથી નીકળી જવાનું છે. ઘણી સાહેબી તો કેટલી લઈને બેઠા છે, પણ આ ગોલિકામાંથી જીવ જાય ઘડીકમાં જીવ. આપણને ખબર છે કેવી આત્મા તરફડે છે. હજી એક આત્મા તરફડે છે ને. આ ગોલિકામાં જ્યાં સુધી જીવ હોય ને આ માયા કહેવાય. અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે ને જાગૃત બુદ્ધિ તારતમનું જ્ઞાન દ્વારા 6 અક્ષર ને અક્ષરાતીત પરમધામની પહેચાન કરી લે છે ને મૂળ સિદ્ધબતને લેવાની છે. આ નિસ્બતને ઓળખી અને આપણે આપણા ઘરે ત્યાર પછી જ જઈ શકશું. હવે ઈ ઘરના ધણીને ઓળખતા નથી એની ઘરે જવું કેમ? આ ઘરના માલિકને કોઈ ઓળખતું નથી, કોઈ એમ કે તમારે ઘરે 2 દી રહેવું તો રહેવા દે. રાયે સિદ્ધપુર મેં કિયા 7 કાટને કા. શું એને કામ હાથમાં લીધું? 7 ને માયામાંથી કાઢવાનું, એટલે જાગરણ કરવાનું. આ કામ ઈ શ્રીજીના ત્યાંથી દિલ્હીથી આવે છે. તારતમ ગ્રહણ કરી અને રાજ્યના સ્વરૂપને હૃદયમાં બેસાડી અને એના પાણી કહી દીધું કે અરથ ખાલી એક જ શબ્દ હશે ને તો તારી આત્મા જાગી જશે. આટલું બધું કેવું પડે? ઊંડા એવડો કાં કેવડાય બધા સાંભળી જ છે. હા આમાં વિતકમાં જાવ અમારા વર્ષે ક્યાં ફાફા મારીએ, પણ ઈ સ્વરૂપની ઓળખાણ ન થાય ને આ વિતકમાં મને શું આપવા આવ્યા છે, આપણને શું દે, ઈ ટૂંક સમયમાં જ પોતાના સાથને જગાવવા માટે નીકળી ગયા છે. આ જાગણી કોને મારે તમારે કરવાની છે. આ શબ્દોને ગ્રહણ કરીને તારતમ કાન સુધીની હૃદય સુધી જવા દો. ઈ સ્વરૂપની આપણે ઓળખાણ
કેશવ ભટકે ઘર, ધામ ચર્ચાની તો હોવી સાથ રહ્યા પગર. કેશવ ભટ્ટે સિદ્ધપુરમાં પોતાના જ ઘરે નિજાનંદ સંપ્રદાય શ્રી પ્રાણનાથજીનું મંદિર સ્થાપી દીધું અને ત્યાં જ સુંદર સાથ બધા એકઠા થઈ અને પરમધામની વાણી સાંભળવા આવવાનું હોય. કોઈ બોલે એનો જવાબ હું કામ નથી, ઈ માટે નથી, કારણ કે આપણી પાસે પેલા આપણે ઓળખાણ નથી એટલે એનો જવાબ આપણી પાસે હોય નહીં. અબ સિદ્ધપુર સે મેરતે પહોંચે જાય, ડાભાનંદ જતીશો ચર્ચા કરી. હવે અહીંયાથી સિદ્ધપુર થી ઘણી મેરતામાં આવે છે શ્રીજી સાહેબ. ખાલી ક્યારેક આપણે વિચાર કરીને તો આપણે બે અપવા હોય તો ટાંગા ઢીલા પડી જાય. આને ટાઈમે જોડતું હોય છે મારે આ જે બ્રહ્મ આત્મા હતી આપણા માટે કેટલું કષ્ટ વેઠી અને આપણને આ વિતક અને શ્રીજી તેની તંત્ર મંત્ર અને જંત્ર ની આગળ પારબ્રહ્મ પરમાત્મા છે એ વિષય ઉપર ખૂબ ચર્ચા કરે છે. હજી હરાવ્યા નથી પણ ચર્ચા શેની થાય કે જેની એની પાસે હું હતો મંત્ર તંત્ર ની વિદ્યા હતી ને, તો અહીંયા તો પારબ્રહ્મ પરમાત્માની વાણીની ચર્ચા થાય છે. મંત્ર તંત્ર નું આવે શું? કેટલા દૈત્યો ભૂત પ્રેતો પોતાના વશમાં કરી રાખ્યા હતા ને એ બધાને મંત્રો બોલી બોલીને ત્યાં આહવાન કરીને ત્યાં બોલાવ્યા અને એ બધાને આદેશ આપી દીધો કે જાઓ મોટા મોટા પહાડો ઉઠાવી ઉઠાવી લાવી અને આ સાધુ ઉપર ફેંકો અને આ સાધુને મારી નાખો. ઘર પર્વતો બધું મંગલની ખાટી છાશ ચાટી જતા હતા તો એને તમારે ખુલે નહીં ભાવે, બધું કરવાનું પણ મારા ધણી માટે પેલા. બધા જ દૈત્યો ભૂત પ્રેતો આજ્ઞો મળતા પહાડો તો ઉઠાવવા લાગ્યા, જોર કરી કરીને થાક્યા છતાં એ કાકરી હલી નહીં ને ભૂંડા હવાલે નિરાશ થઈ સમેત કબીલા અપને સેવા કરી. મેળતામાં કોણ તો ભાઈ અગ્રવાલ, રાજારામભાઈ અને જાજનભાઈ ભંડારી. આવી રીતના બે બ્રહ્મ આત્મા જે છે ને ઈ જાગી જશે. શ્રીજી તો એક ખાલી રોકતા રોકતા ત્યાંથી નીકળશે પણ 4 જ મહિના રહેશે, છતાંય મેળતામાં તો 4 મહિના રહેશે ને એમાંય પણ પોતે કરે છે. અને આવી આ તો ખાસ બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. બોર્ડ ન હોય બ્રહ્મ સૃષ્ટિના, આવું કામ કરે પરમાર્થને માટે. કાંઈ છે આ તો હમણાં 4 મહિના પછી બધા નીકળી જવાના છે, છતાંય પણ જ્યાં નીકળ્યા ને ત્યાં પણ પોતાની સેવા પહોંચાડતા જ રહીએ છે. સેવા એના તરફથી થતી હતી ને સુંદર સાથને ઓઢવાના કામડા તકની સેવા પણ તેઓ જ પહોંચાડતા હતા. વન્નાધામ માનો કે તો એ બાત જસવંત કી તબ પાતી લીખી દોય ભટ્ટ ગોવર્ધન લે ચલે પૈગામ પહોંચાવને સોય. હવે આવી રીતનું મેળતામાં જવાનું જ્યાં જાજનભાઈ અને રાજા રામભાઈ ની વાત આલે છે ને તે સેવા કરે છે. તો આવી રીતે ત્યાં મેળતા માપ રહે મેરતે में इन बखत एक दिन बाहिर चलते मार्ग खड़े इन. જ્યારે શ્રીજી મેળતામાં 4 મહિના રહે છે ને તો એક દિવસ સંધ્યા ટાણે જ્યારે રસ્તામાં ઉભા હોય ને ત્યારે કોઈ સુંદર સાથની મહારાજે કીધું તું ને કે કોઈ મુસલમાનમાં પણ આપણી બ્રહ્મ આત્મા આવી છે તો આ મુસલમાનનો આ કુરાન છે ને હું લઈ શક્યો નથી. તો આ કુરાનના શબ્દો સાંભળી અને શ્રીજીને દિલમાં વિચાર થાય છે. ઉપર ચડકલમાં કહ્યા લા ઇલ્લા ઇલ્લા મોહમ્મદ રસૂલ અલ્લાહ તિનકી એ ખબર કહે અલ્લાહ. મસ્જિદના મીના ઉપર ચડી અને કલમો એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ કહી હતી, ક્યારેક કહી હતી અને કુરાનમાં આપણી જ બધી વાતો છે. તો પછી આ પરમધામ અક્ષરાતીત અક્ષરની આ બધી વાતોનો દાવો આપણા સિવાય કોઈ લઈ શકે નહીં. આપણે ક્યાંય પણ સત્સંગમાં જઈને આપણે અક્ષરધામ સુધી વાત સાંભળી ને તો લે એ તો આપણામાં આવે છે, આપણને થાય ને તો કે આ જે પરમધામના હશે ને ઓળખાણ છે એ તો મોહમ્મદ સાહેબ જયારે આવ્યા ને તો આપણા માટે સાક્ષી પણ લખતા ગયા હતા. એટલે નગર કુરાન ને કેમ માને? આ કુરાનમાં જે કઈ લીલા બ્રજની હમણાં આવશે બધું બંનેના ગ્રંથોમાંથી ચર્ચા સંભળાવી આપણે એક પારબ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરી અને નિજાનંદ સંપ્રદાયને જાહેર કરવાનું કામ સરળ બની જશે. હજી દિલ્હી થોડુંક આઘું છે એટલે અહીંયા એમ નથી કીધું નકર ઔરંગઝેબને જગાડવાનું કામ પણ સરળ બની જશે. જો આ કુરાનની માહિતી આપણે લઈ લેશું ને આવ્યા છે લા એટલે અક્ષર, ઇલ્લાહ એટલે અક્ષર ને અલ્લાહ
અલા એટલે અક્ષરાધીન એમ કહેવામાં આવ્યું છે. કલમા અને તારતમ એક જ છે. મોહમ્મદ સાહેબ કુરાન લાવ્યા છે તો તેમાં જરૂર બ્રહ્મસ્વરૂપી પરમાત્મા બધાના એક જ છે. પણ આ કતેબને વેદની વાતોને સમજતા નથી ને બે સાહેબના બંદા છે પણ લડીને પોતાનો ભેદ ઉભો કરે છે. બ્રાહ્મણ કહે હમું તો મુસલમાન કહે હમ બાપ ગૌ મોટી એક ઠોરકી એક રાખ દૂજી થાક. શું છે બ્રાહ્મણ ને મુસલમાન માં શું સહયોગ આપ્યો? એમાં કોઈ પ્રકારની ઉણપ વર્તાતી. હવે અહીંયા મેળતાથી 4 મહિના રહી અને શ્રીજી દિલ્હીમાં પાછા આવે છે. તો દિલ્હીની અહીંયા વાત આવે છે કે દિલ્હીમાં શેખ બદલ શ્રીજીના મુખારવિંદથી કુરાન તથા મોમીનોની પરમધામની ને રાજ્ય મહારાજની પહેચાન કરી ને તેના પોતે જુઓ પોતે મુસલમાન છે એને ખબર છે કે આ શરીયતના કટર કોણ ઔરંગઝેબ છે છતાંય એની વિરોધમાં ઊભા રહી ને આપણી સાથે ઊભા રહ્યા છે. સમર્પિત થઈ ગયા છે શ્રીજીને. આવી રીતના ભાઈ મુકુંદદાસ કરે છે એ આપણે જોઈએ કે શ્રીજી દિલ્હીમાં કુરાન અનુસાર શરીયત વાળાને આખરુલ જમા ઇમામ મહેંદીના આગમનનો સંદેશો પહોંચાડવા માટે કામમાં વ્યસ્ત છે. આવા સમયે ગોરધનભાઈ અટકથી પાછા આવે છે અને લાલ દરવાજા મૌલામાં ગંગારામજીની દુકાન ઉપર એમને મળે છે. આ આખરો અને મનની શાંતિ પ્રાપ્ત થઈ અને નિજાનંદ સંપ્રદાયમાં આવે છે. હવે આ ગોરધનભાઈ અવાસી બંદરના ગોરધનભાઈ ઈ હવે અહીંયા શું આસાદિત તો દિલ્હીનો વકીલ હોય અને ગંગારામભાઈ છે ને એ આ 12 મોમીનોમાં આવશે. આસાદિત નું નામ આવે ને આસાદિત વકીલ હોય ત્યાંનો અમે એમ બતાવે છે. એટલે ઈ વકીલ હોય બંનેને પણ આ તારતમને જ્ઞાન આપે છે અને એની ચર્ચા પણ કરે છે. એટલે બેયને ઈમાન આવી વિશ્વાસ આવી જાય છે બેયને એમ. ત્યારે પૂરે વિઠ્ઠલ ગોરખે સૈયદ કી હવેલી બીતા બીતા રહે છે કે હિન્દુ જાણે અને હામાં કોઈ જો આવે તો એ તો હિન્દુનો કટર દુશ્મન કેમ રિયાય છે. તમે જુઓ આપ શ્રીજી સાહેબજી સુંદર સાથ સહિત 6 માસ સુધી સૈયદની હવેલીમાં રહે છે અને પછી ત્યાંથી લાલ દરવાજામાં એક સુંદર સાથ ત્યાં સુધી પહોંચવાના જ નથી છતાંય મહેનત ચાલુ કરી દીધી છે. आशा जीत ने आ पाती नो तब आशा जीत को पाती पढ़ सुनाई सुन के दियो पाती क्यों दिखाई. अरे आशा जीत न्यानो वकील હતો એટલે એને દિલ્હીની બધી ખબર હોય જ. આશા જીતે આ પાતી ચર્ચા તો શ્રીજીને ચાલુ જ છે. આગળ કેવડી જવાબદારી લઈને બેઠા બસ રાજી મહારાજ આ ચર્ચાને મુકતા કેટલા કામ હારે હારે સાથે લઈ અને કેટલા સુંદર સાથી સાથે લઈને એ ચાલે છે. દયારામજી દિલ્હીના રહેવાસી દયારામે છે હો 12 મોમીનામાં દયારામભાઈ પણ છે. આ આનંદથી જે આપો એ કબૂલ છે. બાકી આ કરું આને માટે હું આપું એ ઘણીને મંજૂર નથી હો. આયા શાસ્ત્રો તમને ના પાડે કે આવું નહીં કરવાનું તોય આપણી જડતા આપણે મૂકી નહીં. હવે દયારામભાઈ એક નયન જે દયારામભાઈ કેમ આવ્યા ખબર? દયારામજીને શ્રીજીના કેમ થવા હે નિર્મળ આત્માને કેમ નિર્મળ કરવાની? આ તમે ટૂંક સમયમાં દયારામભાઈને કોઈક લાવવા વાળા બીજા હતા અને શ્રીજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી અને તમે જુઓ ઈ સુખ લઈ શકે છે કે જે તારતમ એને મળ્યો ને એ સ્વરૂપનું સુખ ઈ લઈ શકે છે. આજે આપણી સ્વરૂપની વાત તો દૂર રહી આજે વાણીના છે નહીં. દયારામજીના પાડોશમાં ચંચલભાઈ જો આ 12 મોમીનમાં જો આ ખાસ તમે જુઓ દયારામજીના પાડોશમાં ચંચલભાઈ આના પાડોશમાં આર્યન એમ રહેતા હતા. તો દયારામજીભાઈ જ્યારે એને અક્ષર અક્ષર ને અક્ષરાતીતનું જ્ઞાન સંભળાવે ને તો એને ખાલી સાંભળતા જ વિશ્વાસ આવી ગયો અને તારતમ એને ગ્રહણ કરી લ્યા. ચંચલભાઈ 60 વર્ષનો આપણો વિશ્વાસ કેવડો? મારે વિચાર કરવાનો મારો વિશ્વાસ કેટલો? ક્યાં સુધી? ઘર સુધી, બાર સુધી, પતિ સુધી, પત્ની સુધી, દીકરા સુધી, ખેતર ને વાડી સુધી, પછી કઈ નહીં. જે આપ્યું ને ઈ ધણી થકી મળ્યું છે. આજકો ઘરે પધરાઈ કે આરોગાયા થાલ સબ સાથ કી સેવા કરી હોય કે દિલ ખુશાલ ભિખારી દાસ. પોતાના ઘરે રાજી મહારાજની પધરામણી કરી ને ખૂબ પ્રેમપૂર્વક થાળ ધરાવે છે ને સુંદર સાથની સેવા પણ ઉમંગથી
ધરે છે। गंगारामभाई आवत खाली हाथों न कब पावे भली वस्त बाजार में राज आगे धरे सब। गंगारामभाई क्यारे खाली हाथे आवता नथी। श्रीजीना चरणों ज्यारे आवे ने ते बजारमां उत्तममां उत्तम वस्तु मळती होय ने ई लावीने श्रीजीना चरणों फेरवी नाखजो। दररोज हाकरोना ढगला करो ने ई पाછી उत्तममां उत्तम वस्तु होय ने ई लई बजारमांथी लावी अने ई श्रीजीने आपता काम घणी मानीने आपता। आ धारो फेरवी नाखजो। भले लाईमां बधाय सांभळे के माडाहण वाळा હું ધરે ને या લાઈ વાળાને ખબર પડવી જોઈએ બધાયને કે નકરા હાકરના ઢગલા જ કરે। આવું નહીં કરવાનું હો। મારા ધણીને ગમે ને એવી મારી રેણીમાં લાવીને બધાયને હવનો ભાવ ધરવાનો છે। બધા આવું તો આપણે ડગલે પગલે તો આવે એટલે યાદ કરાવી દઉં। બાકી આપણા રેણીની તમને તમારી રેણીની તમને ખબર હોય, મારી રેણીની મને ખબર હોય। આ ભાવ ઘટે હો। હારુંથી રાજી હમણાં રાજી થતા હશે કે હવે હમણાં મા પ્રસાદ તો મળે છે એમ। એટલે દયારામભાઈ કેમ આવે છે તો કે દયારામભાઈ પૂર્ણ ઈમાનથી આવે છે। સેવા થઈ ગયા ઠાડમાં આપણે લાપસી લાડુ ને બધું ધરી છે બોલી છે ને બોલીને બતાવી દેવાનું આવશે કઈ નહીં વાટ જોતા નહીં। આ પાછું એમ કહી દેવાય તમે બોલી ભલે પણ કઈ આવશે નહીં રાજી કહી દેવાનું વાટ જોતા। સાથે સેવા ભાવથી દરરોજ મીઠાઈ લાવે। ઋતુ અનુસાર નવા નવા મેવા ઋતુ અનુસાર મેવા લાવે છે। હું નથી કેતી ફેરવવાનું આજ વિતક તમને બદલાવશે। તમારી રેણી છે ને અહીંયા વિતક બદલાવશે। कुटुंब कबीला लड़ते बरजते रहे हमेश तिनका मोह मार के कहूं न गिनत के सब चंचल दास जी जे कबीला वाળા હંમેશા શ્રીજીના ચરણોમાં જવાની મનાઈ એના કુટુંબ કબીલા અહીંયા આવવાની મનાઈ કરે પણ લડતા હતા છતાં પણ શ્રીજીના ચરણોમાં અવશ્ય આવી જતા। કોઈની પણ પરવાહ કરતા નહીં કારણ કે ધણીના ચરણોમાં અડચણ ઊભી કરે એની સાથે કેવો સંબંધ। આચો જે અડચણ કરે એની સાથે મારે શું સંબંધ એમ કહેવા માંગે। મેં પ્રશ્નાર્થ મૂક્યો છે તો એમ કે જે મને આયા શ્રીજી સાથે જો જવા ન દે ને તો કરનારે મારે શું સંબંધ સમજતું જવાનું છે ખબર પડે ને। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। વાદા કર લે સાવરે છોડેંગે ન હાથ। વાદા કર લે છોડેંગે ન હાથ। વાદા કર લે સાવરે છોડેંगे न हाथ। इस जन्म की जानू काना आगे का किसने देखा। इस जन्म की जानू कर गया तो ये जीवन सुधर गया तो करो अगले जन्म की बात। वादा कर ले सावरे छोड़े भव सागर तर जाऊंगी। जन्म मरण की इस झंझट से मुक्ति में पा जाऊंगी। जन्म मरण की इस झंझट से मुक्ति पाऊंगी। बस एक बात अंत समय सांसों के स्वर में गाना गीत तुम्हारा हो। अंत समय सांसों के स्वर में गाना गीत तुम्हारा हो। तुम ही आँखों के आगे हो तुम ही मीत हमारे हो। तुम ही आँखों के नाथ प्यारे की जय। कुटुंब
દોડી આવી કોઈ